જોઈ શકો છો રાધનપુર 4 રસ્તા ફૂલ હાઉસ રંગીલું રાધનપુર। તો મિત્રો આપણે રાધનપુર હાઈવે ઉપર ચડી ગયા છે જો ફાઇનલી, અને રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે। 2 કિલોમીટર દૂર છે, તો ચાલો આપણે ગેસપુરી આ છે બસ સ્ટેશન, સરકારી નાકું છે અને બસ નીકળે રીતે બસ સ્ટેશન છે આ બાજુ। બીડી પીવે લાગે ને, બીડી પીવે। જય માતાજી મિત્રો, એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું। તો મિત્રો સવારમાં આપણે વ્લોગ કરી ચા લો અને ચા પાણી કરે અને થઈ જાય છે તૈયાર। તો આપણે હજુ કોને રસોડામાં ઠામણા તેમ ને તેમ પડા છે, કારણ કે એન મમ્મી છે ને બીજા ધંધે લાગી ગઈ છે। આ બાજુ જુઓ તમે, શિયાળો આવી ગયો છે તો આવડીને એસવીને અને બધા કોને નાના મોટા મોજા કાઢી કાઢીને પહેરેલા। મિત્રો અમારા વ્લોગમાં બના રહેજો, આવા નવા નવા વિડીયો આવતા રહેશે, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો તારે આગળ બના રહેજો। અમારે આવની મમ્મીનું કામ થઈ ગયું ચાલુ, સાવણી બાંધવાનું, અને અમારે એસવીનું પણ કામ ચાલુ થઈ ગયું છે। હે ચલો ફટાફટ કામ કરી નાખો, અને આપણે ગરમ પાણી થાય રહ્યું છે ત્યાં સુધી થોડાક ફ્રી છીએ, તો નહીં ધોઈ અને તૈયાર થઈ જાય। આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ જશે, અને હવે કોને આપણે રિક્ષામાં આવી જાય, રિક્ષા કરી ચાલો જોઈ લો તમે। અને આપણે ધંધે જવાનું છે હવે સવારમાં, આજે કોઈ વર્દી નથી એટલે બેસ રાધનપુર જવાનું છે, અને લોકલ અંદર કોને ફેરી કરવાની છે, પછી આપણે સાથે ઘરે આવવાનું છે। તો જોઈ લો આપણે બહાર નીકળી જાય છે, અને આ બાજુ આપણે રસ્તે જવાનું છે, કારણ કે આગળ થોડું સારું છે, આગળ થોડું ખરાબ। તો અત્યારે હાલ આપણે બસ સ્ટેશન પૂકી ગયા છે, અને શૈલેષભાઈને દવાખાને લઈને આવ્યા ને શૈલેષભાઈ? દવાખાને છેલ્લો ધક્કો હે, અને આપણે અત્યારે હાલ પહોંચ્યા છીએ કોને બસ સ્ટેશન રાધનપુર। બહુ જ મજા છે, તમારે બેક કેમેરો કરી દેખાડો। આ છે બસ સ્ટેશન, સરકારી નાકું છે, અને બસ નીકળે રીતે બસ સ્ટેશન છે આ બાજુ। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે રાધનપુર બજારમાં બસ સ્ટેશનમાં, અને હવે અહીંયાથી જવાનું છે આપણે દવાખાને, આ જગ્યાએ આ રસ્તેથી આસ્થા હોસ્પિટલ। વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને સવારમાં કોને ટ્રાફિક થોડી જામ છે, બહુ નથી બરાબર, અને જોવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે હવે જઈએ બસ સ્ટેશનથી આસ્થા હોસ્પિટલ। તો મિત્રો આપણે રાધનપુર હાઈવે ઉપર ચડી ગયા છે જો ફાઇનલી, અને રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે, અને આપણે જવાનું છે ગેસ પુરાવા। તો મિત્રો તમે જોઈ શકો છો રાધનપુર 4 રસ્તા, ટ્રાફિક હાઈ ક્લાસ છે, તમે જોઈ શકો છો ફૂલ હાઉસ રંગીલું રાધનપુર। તો આપણે પાછળ મારુતિ પ્લાઝા અને બધું કોને નવી સિસ્ટમ બની રહી છે, ચારી બાજુ નવા મોલ, આ બાજુ ગણેશ હોસ્પિટલ છે ચારે બાજુ, અને આપણે જા રહ્યા અત્યારે હાલ ગેસ પુરાવા। તો આપણે સીએનજી પેટ્રોલ પંપે 2 કિલોમીટર દૂર છે, તો ચાલો આપણે ગેસ પુરાવીએ, કારણ કે 1 કિલો જેવો પડ્યો છે, આપણે હવે ફૂલ કરાવવાનો છે। આપણે ફૂલથી નીચે ઉતરી રહ્યા છે, તમે જોઈ શકો છો, અને આપણે જઈ રહ્યા છે અત્યારે હાલ ગેસ પુરાવા, કારણ કે રિક્ષામાં ગેસમાં આપે છે, ગેસ રિપોર્ટ થઈ ગયો છે। અને આ છે મિત્રો રાધનપુરનો નજારો, તમે જોઈ શકો છો। હાઈવે આપણે મેન હાઈવે ઉપર છીએ અત્યારે, પુલમાં ટ્રાફિક ઓછી હોય જેથી કરીને આપણે ખાલી ગેસ પુરાવા જવાનો છે। તો ચાલો તારે સીએનજી પેટ્રોલ પંપે પહોંચી જઈએ। આપણે શાંતિધામ જોડે પહોંચી ગયા છે મિત્રો, આ છે શાંતિધામ, તમે જોઈ શકો છો। અને આપણે શાંતિધામના પૂજા માથે ચડી ગયા છે, ત્યાંથી કહીને હવે આથી 1/2 કિલોમીટર લગભગ સીએનજી ઓનલી પંપ રહ્યો છે। સીએનજી પેટ્રોલ પંપે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। નાયરા સાબરમતી ગેસ ઓનલાઈન આવે છે, અને પ્રેશર બહુ સારું હોય છે મિત્રો। તો એકાવારો પણ ગેસ પુરાઈ નીકળે છે, પણ વાંધો નહીં, આપણે હરવે આજ તો મજાની મજા આવી ગઈ, કારણ કે આજે છે ને ટ્રાફિક નથી મિત્રો, ટ્રાફિક નથી મારા ભાઈ, ગેસ ઓનલી પંપ ખાલી પડ્યો છે મિત્રો, કારણ કે કાયમ ટ્રાફિક ફૂલ હોય છે, પણ આજ તો ઠામ કોઈ નથી, આજ કોને ટ્રાફિક ઓછી છે। તો આપણે પહેલાં પોઈન્ટે પહોંચી ગયા છે, કારણ કે 2 રિક્ષા ને 3જો નંબર આપણો છે બરાબર, અને ભરાઈ દઈએ, ટંકી ફૂલ કરાવી દઈએ। જોઈ લો તારે ડાલ કેસ રિપોર્ટ થઈ ગયો છે, કારણ કે હજુ 30-40 કિલોમીટર પહોંચી શકે, પણ વાંધો નહીં, આપણે આવ્યા છે એટલે પુરાઈ દઈએ। ગેસ પુરાઈ દીધો છે, ફૂલ ટંકી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો।
કોને 310 રૂપિયાનો આવ્યો હતો, કારણ કે આપણે અંદર 1.5 કિલો જેવો પડ્યો હતો, કિલો 1.5 કિલો જેવો હતો લાભ હતો. અને ફૂલ ટંકી કરાવી દીધી, કારણ કે આપણે હવે 2 દિવસ સુધી સાંજે આજથી કરી અને કાલ હતી તો આપણે ગેસ પુરાવી અને નીકળી ગયા છીએ બજારમાં. તો બજારમાં કોને આપણે લેવાનું છે એક બટાકાનું કટું, તો આપણે ભેગાભાઈએ મંગાવ્યું છે. અને પાછળ કોને સામાન પડ્યો છે આપણે સુરાભાઈનો છે. તો અમારા વ્લોગને બના રહેજો મિત્રો, અને મજા આવે તો લાઈક કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા મિત્રો. 7 વાગી રહ્યા 5 અને આપણે આવી જશે ઘરે. તો આપણે રિસ્કા ઘરે પાર્કિંગમાં પડી છે, જ્યાં એની જગ્યા છે ત્યાં સ્પેશિયલ કોને RCC નીચે ભરેલ છે, સ્પેશિયલ રિસ્કા માટે જ બનાવી છે. તો આ છે આપણી રિસ્કા, આમ ધોકા ધોળે છે અને ઘરે આવી જશે. ને અમારે અવની આ બાજુ રમેરી છે, જો અવની હવે થોડું થોડું હાડે છે. નહીં અવની ટાટા કહી દે, ટાટા કહી દે. અમારે આ રીજો અવની બીડી પીવે લાગે ને, બીડી પીવે બીડી ગોઠરી. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આવનાર નવા વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય માતાજી.